ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બંસીધર વિદ્યાલય એન્ડ ચાણક્ય એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ, જેમાં આગળ આજે આપણે યુનિટ 9 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. યુનિટ 3 વોટ વેર યુ ડુઈંગ, જેમાં આગળ આજે આપણે એક્સરસાઇઝની એક્ટિવિટીઓ સમજતા જશું. તો ચલો નેક્સ્ટ જોઈએ. એક્ટિવિટી 2, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. નીચે આપેલો ફકરો વાંચવાનો છે, સમજવાનો છે, ત્યારબાદ એના પ્રશ્નોના જવાબ છે એ આગળ આપણે શીખશું. આજે સ્ટાર્ટ કરીએ. બીનુ ક્લાઇમ્ડ અપ એ ટ્રી. બીનુ છે એક વૃક્ષ ઉપર ચડ્યો હતો. ક્લાઇમ્બ એટલે ચડવું, અપ એટલે ઉપર, એ ટ્રી એટલે વૃક્ષ પર ચડ્યો હતો. હી સેટ ઓન એ બ્રાન્ચ. સેટ એટલે બેઠો હતો, બ્રાન્ચ એટલે ડાળી, એ વૃક્ષની ડાળ પર બેઠો હતો. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. બેઠો તો હતો પણ શું કરી રહ્યો હતો? કટિંગ એટલે કાપવું. ધ સેમ બ્રાન્ચ, સેમ એટલે એ જ ડાળ કે જેના ઉપર એ બેઠો હતો, એ જ ડાળીને એ કાપી રહ્યો હતો. એન ઓલ્ડ મેન સો ધ બોય. અને ત્યાંથી એક વૃદ્ધ માણસ પસાર થતો હતો. ઓલ્ડ મેન એટલે વૃદ્ધ માણસ. સો એટલે જોવું. એણે આ છોકરાને જોયો. હી સેડ, ઓ વિનુ, ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ. તેણે કહ્યું, વિનુ, આ ડાળને કાપીશ નહીં. યુ વિલ ફોલ, તું પડી જઈશ. ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન. લાફ્ડ એટલે હસવા લાગ્યો. એ છોકરો છે એ આ વૃદ્ધ માણસની વાત સાંભળી ને એના ઉપર હસવા લાગ્યો. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. હિઝ એડવાઇસ એટલે ઓલ્ડ મેન, વૃદ્ધ માણસે જે એને સલાહ આપી. એડવાઇસ એટલે સલાહ. વૃદ્ધ માણસ છે એણે વિનુને સલાહ આપી કે તું એ ડાળ કાપીશ નહીં, તું પડી જઈશ એમ. પરંતુ વિનુ એના ઉપર હસવા લાગ્યો અને એણે એની સલાહ છે એ માની નહીં એમ. ફોલો એટલે અનુસરવું. એ વૃદ્ધ માણસની સલાહને અનુસરતો નથી. હી કન્ટિન્યુડ ટુ કટ ધ બ્રાન્ચ. કન્ટિન્યુડ એટલે ચાલુ રાખ્યું. ટુ કટ એટલે કાપવાનું. ધ બ્રાન્ચ એટલે ડાળી. એ વૃક્ષની જે ડાળ ઉપર બેઠો હતો એ જ ડાળીને એણે કાપવાનું ચાલુ રાખ્યું. હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. ફેલ ડાઉન એટલે પડી ગયો. એન્ડ બ્રોક હિઝ લેગ. બ્રોક એટલે ભાંગી જવું. હિઝ લેગ એટલે તેનો પગ. તે ડાળ ઉપરથી પડી ગયો અને તેનો પગ છે એ ભાંગી ગયો. નેક્સ્ટ જોઈએ આગળ આના પરથી આપણે ક્વેશ્ચન આન્સર. ક્વેશ્ચન નંબર 1, હુ ક્લાઇમ્બ અપ એ ટ્રી. કોણ વૃક્ષ પર ચડ્યું હતું? આન્સર, વિનુ ક્લાઇમ્ડ અપ એ ટ્રી. વિનુ છે એ વૃક્ષ પર ચડ્યો હતો. ક્વેશ્ચન નંબર 2, વોટ વોઝ વિનુ કટિંગ. શું કાપી રહ્યો હતો? આન્સર, વિનુ વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. એ જે ડાળી ઉપર બેઠો હતો એ જ ડાળીને એ કાપી રહ્યો હતો. ક્વેશ્ચન નંબર 3, વિનુ વોઝ કટિંગ ધ ડેઝ. ઉપર તમને જે ક્વેશ્ચન પૂછ્યો છે એ જ આવી રીતે ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે. વિનુ વોઝ કટિંગ ધ ડેઝ. વિનુ છે એ ખાલી જગ્યા કાપી રહ્યો હતો. આન્સર, સેમ બ્રાન્ચ ઓન વિચ હી સેટ. એ જ ડાળી કે જેના પર એ બેઠો હતો એને એ કાપી રહ્યો હતો. ક્વેશ્ચન નંબર 4, વુ વોર્નેડ વિનુ. વોર્ન એટલે ચેતવણી આપવી. વિનુને કોણ ચેતવે છે? આન્સર, ધ ઓલ્ડ મેન વોર્નેડ વિનુ. ઓલ્ડ મેન વૃદ્ધ માણસ છે એ વિનુને ચેતવણી આપે છે. ક્વેશ્ચન નંબર 5, વિનુ ફોલોડ ધ ઓલ્ડ મેન્સ એડવાઇસ. શું કીધું છે? વિનુ ફોલોડ ધ ઓલ્ડ મેન્સ એડવાઇસ. વિનુ છે એ વૃદ્ધ માણસની સલાહને અનુસરે છે. વૃદ્ધ માણસે આપેલી સલાહને વિનુ માને છે. ટ્રુ યા ફોલ્સ?
આન્સર ફોલ્સ. ક્વેશ્ચન નંબર 6. Who fell down from the tree? વૃક્ષ પરથી કોણ પડી ગયું હતું? આન્સર વિનુ વોઝ ફેલ ડાઉન ફ્રોમ ધ ટ્રી. વિનુ છે એ વૃક્ષ પરથી પડી ગયો હતો. ક્વેશ્ચન નંબર 7. વિનુ બ્રોક હિઝ ડેશ. વૃક્ષ પરથી પડ્યો પછી શું થયું હતું? ખાલી જગ્યામાં આન્સર તમારે કહેવાનો છે. વિનુ બ્રોક હિઝ ડેશ. શું ભાંગી ગયું હતું? આન્સર લેગ. એનો પગ છે એ ઝાડ ઉપરથી પડ્યો એટલે એનો પગ છે એ ભાંગી ગયો હતો. નેક્સ્ટ જોઈએ. એક્ટિવિટી 3 છે જેના હાર્ડવર્ડ્સ આજે આપણે ખાલી અહીંયા અભ્યાસમાં શીખવાના છે. એક્ટિવિટી 3ની થોડીક માહિતી આપી દઉં છું. એક્ટિવિટી 3માં આપણે એક લેટર છે એનો અભ્યાસ કરવાનો છે જે નેક્સ્ટ વિડીયોમાં કરશું. પરંતુ એ લેટર છે એ શીખતા પહેલાં એમાં આવેલા હાર્ડવર્ડ્સ છે એ બધા જ આપણે આજે અહીંયા શીખી લઈશું. એ પહેલાં નંબર 1 સરાઉન્ડેડ બાય. સરાઉન્ડેડ બાય એટલે થી ઘેરાયેલું. નંબર 2 ટુ વિઝિટ એટલે મુલાકાત લેવી. નંબર 3 ફેર એટલે મેળો. નંબર 4 ટ્રેડ ફેર એટલે વ્યાપાર મેળો. નંબર 5 સ્વીટ એટલે મીઠાઈ. આપણને ખબર જ છે કે મેળામાં જઈએ તો અલગ અલગ પ્રકારના સ્ટોલ હોય ને, અલગ અલગ પ્રકારના સ્ટોલ જેમાં આપણે અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળતી હોય એવી રીતે. નેક્સ્ટ જોઈએ 6 નંબર કલરફુલ એટલે રંગીન. નંબર 7 હાઉસહોલ્ડ. હાઉસહોલ્ડ એટલે ઘર ઉપયોગી. નંબર 8 આઇટમ એટલે વસ્તુઓ, ચીજ વસ્તુઓ. નંબર 9 ટુ ક્લેપ એટલે તાળીઓ પાડવી. નંબર 10 લાઉડલી એટલે મોટા અવાજે. નંબર 11 રિયલી એટલે ખરેખર. નંબર 12 યુઝ એટલે વિશાળ, મોટું. 13 નંબર એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના, વધારે જાણવા માટે ઉત્સુક હોઈએ ને, આતુર થઈ ગયા હોય એવું, એને એક્સાઇટમેન્ટ કહેવાય. નેક્સ્ટ જોઈએ 14 નંબર જગલર એટલે જાદુગર. 15 નંબર ટ્રીપ એટલે પ્રવાસ કે સફર. 16 નંબર એન્ટ્રી એટલે પ્રવેશ ફી. 17 નંબર સ્ટોલ એટલે દુકાન. 18 નંબર કાઉન્ટર એટલે દુકાનનું ટેબલ. 19 નંબર વિઝિટર એટલે મુલાકાતી. મેળામાં ઘણા બધા લોકો આવતા હોય ને, એ લોકોને મુલાકાત લેવા આવે છે તો એના માટે વપરાતો શબ્દ છે વિઝિટર. 20 નંબર સેલ્સમેન એટલે વેચનાર. 21 નંબર ટુ ડેમોન્સ્ટ્રેટ એટલે પ્રત્યક્ષ બતાવવું. 22 ટુ શેવોર એટલે મજા માણવી, એન્જોય કરવું. 23 નંબર કપલ એટલે બે. 24 ટુ કન્વે એટલે પહોંચાડવું. 25 નંબર રિગાર્ડ્સ એટલે વંદન. 26 નંબર સિન્સિયરલી એટલે ખરા દિલથી. આપણે આ એક્ટિવિટીના બધા જ હાર્ડવર્ડ્સ છે એ બરાબર પાકા કરી લેવાના છે. આ લેટર વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરશું. પરંતુ આજે અહીંયા આપણે નેક્સ્ટ હજી એક સરસ મજાનો હમણાં કયો તહેવાર આવી રહ્યો છે એના વિશે આપણે એસે છે
એ સમજવાનો છે. એસે નવરાત્રિ. નંબર 1, નવરાત્રિ ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ 9 નાઇટ્સ. નવરાત્રિ છે એ કેટલા દિવસનો તહેવાર છે? તમે બધા જાણો જ છો. નવરાત્રિ 9 દિવસનો એટલે નવરાત્રિનો તહેવાર છે. જે રાત્રે આપણે ઉજવણી કરીએ છીએ, આ તહેવાર 9 દિવસની રાત્રિનો તહેવાર એટલે નવરાત્રિ કહેવાય છે. નંબર 2, ઇટ સ્ટાર્ટ્સ ઓન ધ ફર્સ્ટ ડે ઓફ ધ મંથ ઓફ અશ્વિન એન્ડ એન્ડ્સ ઓન ધ 9th ડે. શું કીધું છે? સ્ટાર્ટ્સ એટલે શરૂઆત થવી, ઓન ધ ફર્સ્ટ ડે એટલે પ્રથમ દિવસ, ઓફ ધ મંથ ઓફ અશ્વિન આસો મહિનાની પહેલો દિવસ જે છે ત્યારથી આ તહેવારની શરૂઆત થાય છે. એન્ડ એન્ડ્સ ઓન ધ 9th ડે અને 9મા દિવસે 9મો દિવસ હોય ત્યારે આ તહેવાર છે એ પૂરો થાય છે. નંબર 3, ઇટ ઇઝ સેડ ધેટ ગોડેસ અંબા ફોક્ટ વિથ ધ ડેમન મહિષાસુર. શું કે છે? ઇટ ઇઝ સેડ ધેટ એવું કહેવાય છે એમ કે ગોડેસ એટલે દેવી, ફાઉટ એટલે લડ્યા હતા એમ, વિથ ધ ડેમન મહિષાસુર. ડેમન એટલે રાક્ષસ. શું કહ્યું છે આખા વાક્યમાં? કે ભાઈ દેવી જે છે, અંબા દેવી છે એ રાક્ષસ મહિષાસુરની સાથે લડ્યા હતા. ફોર 9 days કેટલા દિવસ સુધી? 9 દિવસ સુધી અંબા માતાજી છે એ મહિષાસુર નામના રાક્ષસ છે એની સામે 9 દિવસ સુધી લડ્યા હતા. નંબર 4, she killed him on the 10th day. 10th એટલે 10મા દિવસે. killed him એનો વધ કર્યો હતો. ગોડેસ અંબા છે એમણે, દેવી અંબા છે એમણે 10મા દિવસે મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. નંબર 5, so the day of her victory is celebrated as વિજયાદશમી. શું કહ્યું છે? તેથી 9 દિવસની નવરાત્રિ પૂર્ણ થયા પછી 10મા દિવસે, બરાબર, એ વિક્ટરી એટલે વિજય મેળવ્યો હતો એમણે, એની સામે લડ્યા હતા, એમાં એને જે વિજય મેળવ્યો એને આપણે સેલિબ્રેટ કરીએ છીએ કયા દિવસ તરીકે? એની ઉજવણી કરીએ છીએ આપણે વિજયાદશમીના તહેવાર તરીકે ઉજવણી કરીએ છીએ. નેક્સ્ટ 6 નંબર, પીપલ પરફોર્મ ધ ગરબા એન્ડ ધ દાંડિયા રાસ. આ તહેવારની ઉજવણી આપણે કેવી રીતે કરીએ છીએ? લોકો છે શું પરફોર્મન્સ આપે છે? ગરબા રમે છે, દાંડિયા રાસ રમે છે. આવી રીતે લોકો નવરાત્રિનો તહેવાર છે એની ઉજવણી કરે છે. નંબર 7, ધ ગરબી વિથ ધ આઇડિયલ ઓફ ગોડેસ અંબા ઇઝ કીપ્ડ ઇન ધ સેન્ટર. ગરબી વિથ ધ આઇડિયલ ઓફ ગોડેસ અંબા. ગરબી બનાવવામાં આવે છે, એમાં આઇડિયલ ઓફ ગોડેસ અંબા, આઇડિયલ એટલે મૂર્તિ, ગોડેસ એટલે દેવી, અંબા માતાની મૂર્તિ જે છે એને સ્થાપિત કરવામાં આવે છે. અને કીપ્ટ એટલે રાખવું, ઇન ધ સેન્ટર એટલે વચ્ચે, મેદાનમાં વચ્ચે આ ગરબી છે અંબા માતાની મૂર્તિવાળી, એને ત્યાં વચ્ચે રાખવામાં આવે છે, કેન્દ્રમાં રાખવામાં આવે છે. 8 નંબર, ધ ગરબા ઓર ધ રાસ ઇઝ પરફોર્મ્ડ અરાઉન્ડ ઇટ. એ જે માતાજીની મૂર્તિ અને ગરબી રાખવામાં આવે છે એના ફરતે, અરાઉન્ડ ઇટ એટલે એની આજુબાજુ એમ ટૂંકમાં, તો એના આજુબાજુ છે એ ગરબા છે એનું પરફોર્મન્સ આપતા હોય છે. નાના મોટા બધા જ છે ત્યાં રાસ ગરબાઓ રમે છે. નંબર 9, ધ ફેમસ મ્યુઝિશિયન એન્ડ સિંગર્સ આર ઇન્વાઇટેડ. ઇન્વાઇટેડ એટલે આમંત્રણ આપવું. સિંગર્સ એટલે ગાયકો, મ્યુઝિશિયન એટલે સંગીતકાર, ફેમસ એટલે પ્રખ્યાત. શું કીધું છે એ વાક્યમાં? કે પ્રખ્યાત સંગીતકારો અને ગાયકોને આમંત્રણ આપવામાં આવે છે. નંબર 10, નવરાત્રિ ધ 9 night long festival is celebrated by all communities. નવરાત્રિનો તહેવાર છે એ સૌથી લાંબો તહેવાર, 9 nights એટલે 9 રાત્રિનો લાંબો તહેવાર છે, બરાબર. એની ઉજવણી છે
ઓલ કોમ્યુનિટીઝ એટલે જાતિ, દરેક જાતિના લોકો છે એ આ નવરાત્રિનો તહેવાર છે એ ઉજવણી કરે છે. ચાલો તો એસેના હાર્ડ વર્ડ્સ છે થોડા એ સમજી લઈએ. નંબર 1 ગોડેસ એટલે દેવી. નંબર 2 ડેમોન એટલે રાક્ષસ. નંબર 3 વિક્ટરી એટલે વિજય. નંબર 4 આઇડલ એટલે મૂર્તિ. નંબર 5 સેન્ટર એટલે કેન્દ્ર. નંબર 6 ફાઉટ એટલે લડિયા. નંબર 7 સિંગર એટલે ગાયક. નંબર 8 મ્યુઝિશિયન એટલે સંગીતકાર. નંબર 9 ઇન્વાઇટ એટલે આમંત્રણ આપવું. નંબર 10 કોમ્યુનિટી એટલે જાતિ. થેન્ક યુ.